હું શું કહું તમને, મારે નોકરી નથી કરવી. બાપા નહીં માને, તમે બાપાને કહેવાનું રહેવા દો ને. લે એમાં મુંજાઈ શું ગઈ? બાપાને હું વાત કરીશ? આપણે તો નોકરી જ કરવી ને ક્યાં નોખું થવું હોય. અને માને શું ને, લે વાત કરવા દે મને. પપ્પા શું કહો તમને, તમારે જમવા બેસી જવું હોય ઘડીક વાર ખમવું હોય? અને તમને એક વાત કેવી હતી મારે, કાજલને નોકરી કરવી છે પપ્પા. કાજલ કી એકવાર પપ્પાને પૂછી લેજો નોકરી કરવા દે કે નહીં કરવા દે. મેં કીધું પપ્પા કરવા દઈએ ને, શું કામ ના પાડે? અને નોકરી તો પપ્પા ભાગ્યશાળી હોય ને એને મળે, બધાને થોડી મળે. એટલે મેં કાજલને આ પાડી દીધી. એટલે બાઈ નોકરી કરશે ને તું ઘર કામ કરીશ એમ ને? અરે ના ના, તમે સમજ્યા નહીં. નોકરી ઈ જ કરશે ને ઘરનું કામ પણ ઈ જ કરશે. અને પપ્પા ક્યારેક ક્યારેક ઘર કામ કરવાનું હોય તો એ હું કરી લઈશ. એમાં કાંઈ આપણે થોડા નાના બાપના થઈ જવાના. એ આપણા ઘરનું જ આપણે કામ કરવાનું હોય ને, કંઈ બાજુવાળાને ઘરનું કામ તો આપણે કંઈ કરવાનું ન હોય. વાહ શું વાહ, તમે તે પપ્પા હાવ એમ નહીં. પપ્પા મને એ કહ્યું આપણે 2 પગાર આવે તો કેટલું સારું. આપણે 2 પગાર આવે તો છૂટછાટથી પૈસા વાપરી હગી. અને આ બાય આટલી ભણેલી ગણેલી છે, નોકરી નહીં કરે તો શું કામનું? આપણે કાંઈ થોડી આ એને કાંઈ ઘર કામ કરવા જ લઈ આવ્યા. અને ઘી ઢોરાય તો ખીચડીમાં જ ઢોરાય છે ને, કે કંઈ બારે ઢોરાવાનું? હા તો નોકરી કરાવો ને ભોગવો, અને પછી જો કાંઈ થાય ને તો અમને ન કહેતા, અમે નહીં આવી. પણ એમાં ભોગવવાનું ક્યાં આવે પપ્પા? જો હું કાજલને હા પાડી દઉં કે પપ્પાએ નોકરીની હા પાડી દીધી, બરોબર? કાજલ મેં તને શું કીધું તું? પપ્પાને સમજાવવાની જવાબદારી મારી. કાલથી મોઢે ચૂંદડી બાંધી લેજે અને એક્ટિવા કરો વેતું. રેડી?